પરંતુ મિત્રો, જો ઘરમાં નાના બાળકો છે અને તમે રમકડા લેવા જઈ રહ્યા છો તો આ સમાચાર ચોક્કસપણે જાણી લેજો. નમસ્કાર દર્શક મિત્રો, ખબરજી.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘરની અંદર જો નાના બાળકો હોય તો આપણે રમવા માટે કેટલા પ્રકારના રમકડાઓ લઈ આવીએ છીએ. હવે રમકડા લેતા પહેલા કોઈ બાબતનું તમે ધ્યાન રાખો છો? તમે એવું કહેશો કે વળી આમાં શું ધ્યાન રાખવાનું, રમકડા તો રમવા માટે હોય છે. પરંતુ મિત્રો, જો ઘરમાં નાના બાળકો છે અને તમે રમકડા લેવા જઈ રહ્યા છો તો આ સમાચાર ચોક્કસપણે જાણી લેજો. હકીકતમાં ભારત સરકારે રમકડાને લઈને એક નિયમ લાગુ કર્યો છે, જેને QCO ના નિયમ કહેવાય રહ્યું છે. હવે શું છે આ નિયમ, એના અંતર્ગત કઈ બાબતો જાણવા જેવી છે, ચાલો આપણે જાણી લઈએ. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આ QCO ની. હવે તમને એવું થશે કે રમકડા માટે આવા ગયા નિયમો, પરંતુ ભારત સરકારે આ નિયમને જાહેર કર્યો છે. ભારત સરકારે 7 વર્ષથી લઈને 14 વર્ષના બાળકો માટે રમકડા માટે BIS એક્ટ 2016 ની કલમ 16 હેઠળ ટોયઝ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 2020 ને જારી કર્યો હતો. હવે એક આદેશ છે અને આ આદેશ હેઠળ રમકડાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા એની ઉપર ISI માર્ક હોવું ખૂબ જરૂરી છે. હવે આનો અર્થ એ થઈ ગયો કે તમે રમકડા ખરીદો એટલે એની પર ISI માર્ક ચોક્કસપણે તપાસવો જોઈએ. માની લો કે જો રમકડા ઉપર ISI ચિહ્ન નથી તો તમારે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન 1915 પર ફોન કરવો જોઈએ અને ફરિયાદ તમે ઈચ્છો તો તમે કરી શકો. હવે આ જે ISI માર્ક છે એના વગર રમકડાનું વેચાણ, વેપાર, આયાત અને સ્ટોક રાખવો પણ ગુનો ગણાશે. હકીકતમાં બાળકોને તો રમકડા ખૂબ પસંદ છે, પરંતુ આ રમકડા ઘણીવાર ટોક્સિનથી ભરેલા હોય છે, જેને કારણે માતા પિતા ચિંતિત હોય છે. હવે અસુરક્ષિત રમકડા બાળકો માટે જુદા જુદા પ્રકારના જોખમ પણ ઊભા કરી શકે. હવે એ કઈ રીતે? તો ઘણીવાર રમકડા પર તીક્ષ્ણ ધાર હોય, ઉપસેલા બિંદુઓ હોય. આનાથી શું થાય કે શારીરિક ઈજા થવાનું જોખમ રહે. ઝેરી તત્વો બાળકોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે. BIS એ રમકડાની સુરક્ષા પર ઘણા ભારતીય ધોરણે પ્રકાશિત કરી ચૂક્યું છે. હવે જો તમે પોતાના બાળકો માટે રમકડા જઈ રહ્યા છો અથવા તો તમે ઈચ્છી રહ્યા છો કે બાળકો સુરક્ષિત રમકડાઓ સાથે રમે, તો તમારે આ બાબતોનું તો ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ કે જેથી બાળકને કોઈ તકલીફ ન પહોંચે અને તમને પણ કોઈ તકલીફ ન પહોંચે. કારણ કે ISI વગરના રમકડા રાખવા એ પણ ગુનો ગણાઈ રહ્યો છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરજી.com.